નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 28 વર્ષમાં કરોડો અબજો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો કાંઈ વિકાસ થયો નથી। સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ દિન પ્રતિદિન રૂંધાઈ રહ્યો છે। જ્યારે રાજ્યની ભાજપ સરકાર દ્વારા જ્યારે 28 વર્ષની અંદર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે રોડ, પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અનેક પ્રજાની સવલતો માટે કરોડો અબજો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં, ગામડાઓમાં કોઈ વિકાસ થયો નથી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના પ્રજાજનોમાં ભારે જન આક્રોશ ફેલાઈ રહ્યો છે। જ્યારે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કરોડો અબજો રૂપિયા ફાળવ્યા હતા, આ રૂપિયા કોણ ખાઈ ગયું, આ રૂપિયા ક્યાં ગયા? જ્યારે વિકાસના કામોની અનેક હજારો ગ્રાન્ટો 28 વર્ષની અંદર અનેક ગ્રાન્ટો આવી છે, રોડ, રસ્તા, પાણી, વીજળી, જેમાં ધારાસભ્યની, સરકારશ્રીની, સંસદ સભ્યની અને અનેક વિવિધ ગ્રાન્ટોમાં આવવા છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વિકાસ થયો નથી અને સુરેન્દ્રનગર જિલ્લાનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે। વિકાસના નામે કરોડો અબજો રૂપિયા આવે છે, પરંતુ વિકાસના કામોમાં આવતા રૂપિયામાં મોટા પાયે ખાયકીય અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે કામો જે ગ્રાન્ટોમાંથી કરવામાં આવે છે તે લોટ પાણીને લાડવા અને લાકડા જેવી કામગીરી કરવામાં આવે છે। ત્યારે હું આપને જણાવી રહ્યો છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે કરોડો અબજો રૂપિયાનો વિકાસના કામોના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકાર ઉદાર રીતે જ્યારે કરોડો અબજો રૂપિયા 28 વર્ષની અંદર ફાળવ્યા છે, તેમાં જેટલા કામો થયા છે, રોડ, પાણી, વીજળી, આરોગ્ય, જેમાં અનેક ગ્રાન્ટો સરકારે આપેલી છે અનેક યોજનામાં, તેમાં પણ કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યની જ્યારે ભાજપ સરકાર 28 વર્ષથી ગુજરાતનો સત્તાના સુકાન સંભાળી રહી છે, ત્યારે જે ગ્રાન્ટો સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં માટે રાજ્ય સરકાર આપી રહી છે, તેમાં મોટા પાયે ખાયકીય અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર।